હાલો, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. આજે ઘણા દિવસે હું અહીં આવી છું. આ કૂતરાઓને બિસ્કિટને નાખવા એમાં રસ ભંડારી તો રોજ આવે છે. હું આજે 4-5 દિવસે આવી હારે. અહીંયા જો સરસ મજાનું ખેતર છે. રળિયામણા શું ઉગ્યું છે એ જોઈ લે જરાક. હાલ, હા, તુવેર ઉગેલી જો. આખું તુવેરનું જંગલ છે ને. ઓલા વાડી જંગલ શું છે, કેટલી તુવેર મોટી થઈ ગઈ છે. જ્યાં તમારી નજર જાય બધે તુવેર છે. પહેલાં જોક્સની વાત કરીએ. પહેલાં છે ને અમે ઓલા નાના હતા ને ત્યારે હમ 5 સિરિયલ આવતી કોમેડી. હવે મારી યારના જે કોઈ આમાંથી મારા વિડીયો જોતા હશે ને ખ્યાલ હશે કેવી મજા આવતી સિરિયલ જોવાની. હમ 5 અમારો છે ને કોમેડી એ જ વ્યક્તિ કરી શકે, કંઈક દર્દ હોય ને એ જ માણસ હસી શકે ને હસાવી શકે. એ બધું તમારે છુપાઈ જાય છે, કંઈ તકલીફ હોય નહીં. એટલે હમ 5 સિરિયલ એ જોતા. પછી શ્રીમાન શ્રીમતી એ આવતી. પછી દેખ ભાઈ દેખ એ કોમેડી એટલી મસ્ત આવતી. કોમેડી સિરિયલને બહુ ગમે મને. આપણે હસી મજાકથી ભગવાન જેટલા દિવસો આપ્યા એટલા આપણે નીકળી જાય એમ. પછી શ્રીમાન શ્રીમતી, યસ બોસ એ આવતી. પછી ડેડી સમજા કરો એ એક કોમેડી સિરિયલ આવતી. પછી આ અમારા ટાઈમમાં તો હમલોગ ને બુનિયાદની બધી જોયેલી. એવી સિરિયલો અત્યારે ક્યાં આવે છે? એક આ બધા હતા તારક મહેતાની, હા એ આવે છે આપણે સિરિયલ. આ નામ જેઠાલાલની એ એક મસ્ત આવે છે. બાકી ઊંધા ચશ્મા આવે છે ને, એટલે એ એક મજા આવે જોવા જેવી સિરિયલ. એ તો આપણે ચિત્રલેખામાં એના લેખ આવતા ને દુનિયાને ઊંધા ચશ્મા, ત્યારે એની ટપોડાની ને બધું વાતું સાંભળતા અને વાંચતા ચોપડીમાં નાના હતા ત્યારે. તો આ સિરિયલ સરસ મજાની બને એટલે એમાં કોમેડી મળે. અને બીજી એક આવેલી ભાભીજી ઘર પે એક એ સારી આવે સિરિયલ કોમેડી. હમ 5 તો બહુ મસ્ત આવતી સિરિયલ કોમેડી. એ ત્યારે બહુ મજા આવતી જોવાની. ઓલા ફોટામાંથી ઓલી રજની બોલે એ મજા આવે સિરિયલ જોવાની. અને નાટક આ સિદ્ધાર્થ રાંધેરિયાના એ મજા આવે જોવાની. હાલો, બાકીનો વિડીયો પછી.